ઓકે, સ્ટાર્ટ. કયું પ્રાણાયામ છે જે બધા કરી શકે છે? કયું પ્રાણાયામ છે? એક જ સેકન્ડ, તમને વચ્ચે તો ઓપ્શન છે શીતલી, કપાલભાતી, અનુલોમ વિલોમ અને ભ્રામરી. જવાબ આપશે વીણાબેન. 3 નંબર અનુલોમ વિલોમ. વેરી ગુડ, સાચો ઉત્તર છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, જે બધા કરી શકે છે. ઓપ્શન નંબર 3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે યોગ ક્લાસની શરૂઆત ક્યાંથી કરાય છે? આ પ્રશ્ન આવી ગયો છે આગળ. પ્રાર્થના, સૂક્ષ્મ ક્રિયા, યોગી જોગિંગ કે પ્રાણાયામ? તો યોગ વર્ગની શરૂઆત પ્રાર્થનાથી થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે યોગિંગ જોગિંગમાં કુલ કેટલા સ્ટેપનો અભ્યાસ કરવામાં આવે છે? ઓપ્શન છે 10, 16, 12 કે 20. વસુમતીબેન આપો ઉત્તર. યોગિંગ જોગિંગમાં કુલ 12 સ્ટેપ હોય. ઓપ્શન નંબર 3. વેરી ગુડ, સાચો ઉત્તર છે. 12 સ્ટેપનો સમાવેશ થાય છે. ઓપ્શન નંબર 3 સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે યોગિક જોગિંગમાં 10મા સ્ટેપનું કયું આસન આવે છે? 10મા સ્ટેપમાં પહેલું છે ત્રિકોણાસન, બીજું છે પાદ હસ્તાસન, ત્રીજું છે ઉત્કટાસન અને ચોથું છે એક પણ નહીં. અંજલિ દીદી આપો જવાબ. પાદ હસ્તાસન. સાચો ઉત્તર છે પાદ હસ્તાસન, એટલે કે ઓપ્શન નંબર 2 સાચો છે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સાંખ્ય દર્શનમાં કેટલા તત્વોનો ઉલ્લેખ કરવામાં આવે છે? 1 મિનિટ. 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. ઓકે, સાંખ્ય દર્શનમાં કેટલા તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અને ઓપ્શન છે 2, 25, 22 કે 26. જવાબ આપશે વીણાબેન. વીણા દીદી આપો જવાબ. 25. 25 પાક્કું? હા, પછી એક તમે કહ્યું તું કે 26મું કે તો એક છેલ્લું કહ્યું તમે સાઈડમાં લખાયું. તમે સાચા જ છો, કન્ફ્યુઝ થશો નહીં. એનો જવાબ હા, બીજા 25. દર્શનમાં છે. ઓકે, વેરી ગુડ, સાચો હા, જવાબ છે. કન્ફ્યુઝ પેલા પુરુષ, હા, પુરુષ વાળા 5 ને નીચેના પાછા પેલા 20. કર્મેન્દ્રિય ને જ્ઞાનેન્દ્રિય ને. પુરુષ એક, પ્રકૃતિના હા, નીચે અને પ્રકૃતિની નીચે અહંકાર જ્યારે આવે, અહંકારમાંથી જ બધું ઉત્પન્ન થાય. જેમ આપણા જીવનમાં પણ બધું અહંકાર જ નિર્માણ કરે છે, એવી રીતે. ઓકે, તો સાંખ્ય દર્શનની અંદર 25 તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વીણાબેનનો જવાબ સાચો છે, એટલે કે ઓપ્શન નંબર 2 સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે સમજો યોગ દર્શનમાં કેટલા તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન છે 2, 25, 22 કે 26. જવાબ આપશે મીનાક્ષીબેન. યોગ દર્શનમાં કેટલા તત્વોનો ઉલ્લેખ છે? હસવાનું નથી, માઇક ખોલો ને જવાબ આપો. યોગ દર્શન 25. તો સાંખ્ય દર્શનમાં તો 25 હતા જ. હા, યોગ મીનાબેન જવાબ આપી દો હવે તમે જ. 26. બધા જવાબ આપે. વેરી ગુડ, 26. બરાબર. 26મું તત્વ કયું? તો ઈશ્વર. યોગ દર્શનમાં ઈશ્વરની વાત કરવામાં આવી છે, જ્યારે સાંખ્ય દર્શનમાં ઈશ્વરની વાત કરવામાં નથી આવી, એટલે એને નિરીશ્વરવાદી યોગ પણ કહેવાય છે. ચલો, વેરી ગુડ, સાચો જવાબ. બરાબર. 26 તત્વોનો ઉલ્લેખ યોગ દર્શનમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્તની 5મી વૃત્તિ કઈ છે? આ પ્રશ્ન તમારા સિલેબસમાં નથી અને તમને પૂછાઈ શકે છે. બરાબર, એટલે સમજી લો, ચિત્તની 5 વૃત્તિઓ છે. તમે વિચાર કરો, ચિત્તના અંદર જે વિચારો આવે છે, આવાગમન કરે છે, એને આપણે એમ કહીએ કે ચિત્ત, વિચારોનું આવાગમનનું કેન્દ્ર. બધા માઇક બંધ કરો, તો હું બોલીશ તો તમને ઇકો નહીં પડે. બરાબર, તો ચિત્તની 5 વૃત્તિઓ છે: પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. ઓકે, એમાં કે છે 5મી વૃત્તિ કઈ? હાલ હું બોલી, ફરી એકવાર બોલું છું, હવે તમે આમાંથી મારા સાંભળીને જવાબ આપજો. પ્રમાણ,
વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. તો અહીંયા પૂછ્યું કે ચિત્તની પાંચમી વૃત્તિ કઈ? મેં 5 ના નામ બોલી, એમાં છેલ્લું જે નામ બોલી એ જવાબ સાચો. હા, વેરી ઓપ્શન ગુડ, 4 સ્મૃતિ. ઓપ્શન 4 સ્મૃતિ. વેરી ગુડ. ઓપ્શન 4 છે સ્મૃતિ. પાકું? પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. ઓકે, તો પાંચમી વૃત્તિ છે. તમે વિચાર કરો, ખાલી ચિત્તને હજી સમજતા વાર લાગે તો એની પાછી આ તો પાંચ પેટા. સમજમાં આવ્યું? આપણા ઘરમાં આપણે એકલા બોસ છીએ, પણ ના, આપણે એકલા નહીં, આપણા ઘરમાં બીજા જેટલા રહે છે એ બધા બોસ જ છે, રાઈટ? તેવી રીતે તમારા ચિત્તની 5 વૃત્તિઓ છે. ઓકે, એમાં છેલ્લી છે પાંચમી સ્મૃતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કાર સમયે પુષ્ણે નમઃ મંત્ર બોલતા સમયે ધ્યાન કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જ્યારે તમે સૂર્ય નમસ્કારમાં ઓમ પુષ્ણે નમઃ મંત્ર બોલો છો ને, તો તમારે કયા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું? તો એના ઓપ્શનો છે આપણી પાસે: વિશુદ્ધિ ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, અનાહત ચક્ર કે મણિપુર ચક્ર. જવાબ આપો. દેખાતા નહીં બધા. ઓપ્શન 4 મણિપુર ચક્ર. મણિપુર ચક્ર. વેરી ગુડ. ઓપ્શન નંબર 4 સાચો, હસુમતીબેન, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આદિયોગી મહાદેવ એ સૌ પ્રથમ યોગનું જ્ઞાન હિમાલયના કયા સરોવરના કિનારે સપ્ત ઋષિઓને આપ્યું હતું? 7 ઋષિઓને હિમાલયનું એક સરોવર હતું, એના કિનારે બેસીને એમને આ બધું જ્ઞાન આપ્યું હતું. તો એ સરોવરનું નામ છે કાંતિ સરોવર, નીલ સરોવર, હિમ સરોવર કે કૈલાસ સરોવર. દક્ષાબેન જવાબ આપો. સ્પીડ. કાંતિ સરોવર. વેરી નંબર 1 કાંતિ સરોવર. કાંતિ સરોવર. ઓપ્શન નંબર 1 સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓમ સવિત્રે નમઃનો અર્થ શું થાય છે? ઓમ સવિત્રે નમઃનો અર્થ શું થાય છે? વિશ્વની ઉત્પત્તિ કરનાર, જીવન રક્ષક, વિશ્વને પવિત્ર બનાવનાર કે સંસારને જીવન આપનાર? ચલો, કોણ આપશે જવાબ? ઓપ્શન 1 વિશ્વની ઉત્પત્તિ કરનાર. વેરી ગુડ, સાચો જવાબ. આજ તો હસુમતીબેન સિક્સર ઉપર સિક્સર મારે જ ભાઈ. બહુ જોરશોરથી તૈયારી કરી છે ને. બાકીના બધા ધ્યાન રાખજો હો. તમારા આશીર્વાદ. તો ગુરુજી તમારા આશીર્વાદ. આશીર્વાદ ગુરુજીના, મારા નહીં, હે ને? ચલો, સાચો જવાબ અમે છે કે અમારા ગુરુજી વિશ્વની. ને હાલ તો ના, આપણે ગુરુ નથી, હે ને? ગુરુજી છે, ભગવાન જ બધાના ગુરુ. તો સવિત્રે નમઃનો અર્થ શું થાય છે? કે વિશ્વની ઉત્પત્તિ કરનાર. તો સાચો જવાબ આપ્યો હસુમતીબેન. ખૂબ સારી તૈયારી છે તમારી, બહુ સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અર્ધ હલાસન સમયે બંને પગ કેટલી ડિગ્રી રાખવા જોઈએ? જ્યારે તમે અર્ધ હલાસન કરો છો, જેમ કે તમે આ હાથની પરિસ્થિતિ જુઓ, આ તમે સુઈ ગયા છો પીઠના બળે અને તમે 90 જવાબ બોલી ગઈ, સોરી. જ્યારે તમે પગને આ રીતે લાવો છો અર્ધ હલાસનની સ્થિતિમાં, તો કેટલી ડિગ્રી થાય? જવાબ હું બોલી ગઈ છું, પણ ઓપ્શન હું બોલી જાઉં એકવાર. 60, 30, 90 કે 180? મીનાક્ષીબેન બોલી જાઓ જવાબ. નંબર 3 90. 90 ડિગ્રી, બરાબર, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભોજન પાચન માટે કયો વાયુ સહાયક છે? ભોજનના પાચન માટે યાદ ના આવે ને તો જવાબ કેવી રીતે લોજિક ચલાવવાનું? ભોજન ક્યાં ખાઈએ છીએ? અહીંયાથી ખાઈએ છીએ. ક્યાં જાય છે? ઓકે, જ્યાં જાય ત્યાં જે વાયુ હોય એ સહાયક થાય, બરાબર. દક્ષાબેન જવાબ આપો. નંબર 2 ઉડિયન. ના. વીણાબેન જવાબ આપો. સમાન. વેરી ગુડ, સાચો જવાબ છે સમાન. હું ઓપ્શન પણ તમને સમજાય એવો જવાબ પણ આપ્યો. 5 સમાન, પછી જાય બધું અને ક્યાં આવે? પેટ, નાભીની આજુબાજુ. તો ભોજનના પાચન માટેની વાત કરી. ખ્યાલ આવ્યો? તમને એવું પૂછાય પ્રજનન તંત્રના અંદર કોઈ ખામી હોય તો કયો વાયુ બગડ્યો હોય? તો પછી તમારે એ રીતે લેવાનું. ઉદાન, તો કંઠથી ઉપરનો કોઈ રોગ હોય તો ઉદાન. ઓકે, આખા શરીરની અંદર તકલીફ હોય, બરાબર, તો કે વ્યાન. આ બધું સમજવાનું, યાદ કરવાનું. પછી હૃદય સંબંધી હોય, કંઠથી હૃદય સુધી, તો પ્રાણ. લોજિક ચલાવીને આન્સર આપવાના. ઓકે, બધા જવાબ નહીં હો. જ્યારે કોઈ પ્રશ્ન તમને બેચેન કરતો હોય, સમજ ના પડતી હોય, ત્યારે મગજ ચલાવવાનું કે ભાઈ આવું કંઈક ભણ્યા હતા, હા, તો આનું રિલેશન અહીંયા થાય છે, ઓકે, આ આના માસીનું થાય, આ આના મામાનું થાય, એવું મગજ ચલાવવાનું, હે ને?
આવડતું જ હોય આપણને બધું જ. ભણ્યા છો એટલે બધું જ આવડે છે. ગભરાવાનું નહીં અને પ્રશ્ન સમજવાનું ભૂલવાનું નહીં. પછી છે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. જરૂર નથી એવી વસ્તુઓ ભેગી કરવી નહીં. તે યોગમાં ક્યાં સમજાવ્યું છે? નંબર 1 અસ્તે, નંબર 2 સત્ય, નંબર 3 નિયમ, નંબર 4 અપરિગ્રહ. જવાબ આપો. નંબર 4 અપરિગ્રહ. વેરી ગુડ જોશના દીદી, સાચો જવાબ છે નંબર 4 અપરિગ્રહ. આગળ ક્વેશ્ચન છે આદિયોગી કોણ છે? પ્રશ્ન સમજાયો તો આગળ. ભગવાન શિવ છે, મહર્ષિ પતંજલિજી છે, સ્વામી સચ્ચિદાનંદજી છે કે હિરણ્યગર્ભજી છે? આપો જવાબ આપો. ચલો અનમ્યુટ થાવ ફટાફટ. ઓપ્શન 1 ભગવાન શિવ. ભગવાન શિવ. વેરી ગુડ, સાચો જવાબ છે ઓપ્શન એ ભગવાન શિવ. હવે ક્વેશ્ચન જુઓ, યોગના આદિ વક્તા કોણ છે? મેં તમને કહ્યું તો એક સાથે એક પ્રશ્ન સમજાતા ઘણા બધા પ્રશ્નો ક્રિએટ કરીને શીખવાડ્યા હતા. યોગના વક્તા કોણ? આદિ ભગવાન વક્તા આદિ કોણ છે. છે? તો ભગવાન શિવ છે, મહર્ષિ હિરણ્યગર્ભ. પતંજલિજી ભગવાન છે, છે. સ્વામી સચ્ચિદાનંદજી છે કે હિરણ્યગર્ભ? વીણાબેન બોલો. ભગવાન શિવ. વેરી ગુડ, સાચો નહીં, જવાબ છે નંબર- ભગવાન શિવ. ઓપ્શન નંબર 1 સાચો છે. હવે ક્વેશ્ચન ને સમજો, યોગના આદિ પ્રવક્તા કોણ છે? ભગવાન શિવ, હિરણ્યગર્ભ. મહર્ષિ પતંજલિજી, સ્વામી સચ્ચિદાનંદજી કે હિરણ્યગર્ભ? મીનાક્ષીબેન બોલો. હિરણ્યગર્ભ. 4 ઓપ્શન 4 વેરી ગુડ, હિરણ્યગર્ભ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ષટકર્મનો અભ્યાસ ક્યારે કરવો જોઈએ? ષટકર્મનો અભ્યાસ ક્યારે કરવો જોઈએ? ઓપ્શન છે આસન અને પ્રાણાયામ કર્યા બાદ, પ્રાણાયામ બાદ, આસન બાદ, સોરી આસન પહેલા, આસન અને પ્રાણાયામ બાદ. અરે સોરી હા, અહીંયાથી કાઢવું પડશે આટલું. 1 મિનિટ. ઓપ્શન બે વસ્તુ લખાઈ ગઈ. ઓપ્શન નંબર 4 છે આસન અને પ્રાણાયામની પહેલા. બોલો જવાબ આપો અંજલિબેન. ઓપ્શન નંબર 4 આસન અને પ્રાણાયામ પહેલા શું આવશે? ષટકર્મનો અભ્યાસ ક્યારે કરવો પડે? કે આસન અને પ્રાણાયામ કરતા પહેલા તમારા શરીરની એટલે કે ઘટની શુદ્ધિ કરાય, પછી જ આસન પ્રાણાયામનો અભ્યાસ કરાય. પણ આપણે આવું કોઈને પહેલી વાર આપણા ક્લાસમાં આવે ને આવું કહીએ તો બીજી વાર આપણા ક્લાસમાં આવે ષટકર્મનું નામ સાંભળીને જ ગભરાઈ જાય, આપણા ક્લાસમાં આવવાનું બંધ કરી દે. ઓકે, તો એને પ્રાણાયામ દ્વારા શુદ્ધિ કરાવવાની, આસનો દ્વારા પણ શુદ્ધિ થાય. પણ જે વ્યક્તિ મેદસ્વીતાથી ભરેલો હોય, પછી એના શરીરમાં રોગો ભરેલા હોય, તો એને કમ્પલસરી તમારે ષટકર્મ કરાય પછી જ એને આસન પ્રાણાયામનો અભ્યાસ કરાવાય. જો એમાં ભૂલથી ખોટું કરી નાખ્યું તો ઓલરેડી રોગ તો છે જ, પણ વધારે રોગોનો પણ ભોગ બને એવું ગ્રંથોમાં વર્ણન છે. તો બી કેરફુલ અને ગ્રંથો પ્રમાણે જ હંમેશા અભ્યાસ કરાય. ઓકે, તો તમારે એટલા નિષ્ણાત બની જવાનું અને તમારે પોતાને પણ એટલો અભ્યાસ કરવાનો, જેથી તમને કોઈ પણ તકલીફ હોય તો તરત જ ખ્યાલ આવે કે ભાઈ હું એને કઈ રીતે ટ્રીટ કરું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મુદ્રા વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રશ્ન આવી ગયો છે. મધ્યમાં ઉંગલી શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો આકાશ તત્વનું. નંબર 4 આકાશ. બરાબર છે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં દર્શાવેલ સૂત્ર ક્યાંથી લેવાયું છે? પ્રશ્ન છે એના ઓપ્શન જોઈ લો. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ કે કૈવલ્યપાદ? તમને એમ પૂછાય કે લોગોમાં શું લખ્યું છે તો તમને જવાબ આવડે છે કે અથ યોગાનું શાસનમ, પણ લેવામાં ક્યાંથી આવ્યું છે? તો એક તો ખબર જ છે કે મહર્ષિ પતંજલિએ આપ્યું, તો એમના ગ્રંથનું નામ આવડે છે યોગ દર્શન. પણ પહેલા અધ્યાયનું પહેલું જ સૂત્ર છે. પહેલા અધ્યાયનું નામ મેં તમને હમણાં ગયા હતા, ચાર અધ્યાય છે, 4 પાદ કયા એને, એમાં પહેલા પાદનું નામ છે સમાધિપાદ. તો ક્યાંથી લેવામાં આવ્યું છે? સમાધિપાદ. કશું જ યાદ ના રહે ને તો આપણે બધાને સમાધિ મેળવવાની, એ જ આપણું પરમ લક્ષ્ય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ. તો અથ યોગાનું શાસનમ ક્યાં લખ્યું છે? સમાધિપાદ. કયા ગ્રંથમાં? યોગ દર્શનમાં. એના પહેલા પાદનું પહેલું સૂત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો ઓપ્શન છે થાઇરોઇડ, યકૃત, અગ્નાશય કે જઠર? ક્યાં ગયા સાયન્સ વાળા ટીચર આપડા? બોલાવો. વીણાબેન ક્યાં ગયા? આપો જવાબ. સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તમને નહીં ભણેલા એટલે તમને જવાબ કદાચ ના આવડે. યકૃત. વેરી ગુડ, સાચો ઉત્તર છે યકૃત. માનવ શરીરમાં આ પ્રશ્ન યાદ કરી લેજો બધા, બરાબર? કારણ કે ઘણી બધી એક્ઝામોમાં, અપર લેવલની એક્ઝામોમાં પણ, YCB માં પણ આ પ્રશ્ન પૂછાય છે. તો માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે શરીરનું કયું ચક્ર દૂષિત હોય તો હૃદય રોગ અને આવી ગયું બીપીની છે. સમસ્યા થાય છે? આ પ્રશ્ન આગળ આવી ગયો છે, તો એનો ઉત્તર છે અનાહત
ચક્ર દૂષિત થાય તો હૃદય રોગ અને બીપી ની પણ સમસ્યા થાય. પ્રશ્ન અહીંયા પૂરા થાય છે? ના, એક મિનિટ હો, એક બાકી છે. હા, હજી તો અગત્યના પ્રશ્નો ઘણા છે. હું ફટાફટ લઈ લઉં. આ પણ રિપીટ થયેલો છે કે મિતાહાર એટલે શું? નથી. તો 1/4 ભાગ ખાલી રાખવો એટલે કે ઓપ્શન નંબર 2 એને મિતાહાર કહેવાય. જે રિપીટ થયા છે હું લઈ લઉં છું. સિર દર્દ માટે એક્યુપ્રેશરમાં કયા પોઈન્ટ પર દબાણ આપવાનું હોય છે? એ આવી ગયું. ઓપ્શન નંબર અંગૂઠાના ટોપ પર એટલે ઓપ્શન નંબર 2. આ પણ પ્રશ્ન આવી ગયેલો છે. હવે અહીંયા આંતરડાની સફાઈ માટે શું કરવું જોઈએ? તો બસ્તી. આ પણ ક્વેશ્ચન આવી ગયો હતો સ્ટાર્ટિંગમાં. હવે અહીંયા માનવ શરીરમાં સૌથી નાના એકમને શું કહેવાય? વીણાબેન આપો જવાબ. કોષ. કોષ કહેવાય. શું કોષ. કહેવાય? કોષ. કોષ એને નંબર સેલ 1. કહીએ છીએ આપણે. બરાબર? સેલ એટલે કે કોષ, પછી એમાંથી ટીસ્યુ, બરાબર? એ રીતે આગળ આગળ ઓર્ગન, પછી સિસ્ટમ બને અને સિસ્ટમ થી આપણું આખું શરીર બને. આ એક એનાટોમી નો વિષય છે જે અહીંયા આપણે લેવાનો નથી, પણ પ્રશ્ન યાદ રાખવાનો. સૌથી નાનો એકમ કયો? તો કોષ, અને એને અંગ્રેજીમાં કહેવાય સેલ. પેલો બેટરી વાળો સેલ નહીં. આ ધ્યાન રાખજો. આપણા શરીરનો નાનામાં નાનું જે એકમ છે એને કહેવાય કોષ. પંચ કર્મેન્દ્રિય અને મન કયા કોષ સાથે સંબંધ છે? 5 કર્મેન્દ્રિયો છે અને મન બંને ભેગું થાય તો કયો કોષ આવે? વિજ્ઞાનમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ કે અન્નમય કોષ? કયો કોષ આવશે? વીણાબેન જવાબ આપો. વિજ્ઞાનમય. નો. મન છે અને મનોમય. મનોમય. મનોમન. વેરી ગુડ, સાચો જવાબ છે મનોમય કોષ. એક જ મિનિટ. હા, 5 કર્મેન્દ્રિય. નેક્સ્ટ ક્વેશ્ચન છે પંચકોશમાં નીચેનામાંથી કયું નથી? બરાબર? તો પંચકોશના નામ જો તમને આવડતા હોય તો તરત જ તમને આનો ઉત્તર મળી જાય. અન્નમય અને પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, આનંદમય અને છેલ્લું છે ધનંજય. શું આવશે ઉત્તરમાં? ધનંજય. સાચો ઉત્તર છે ધનંજય. ધનંજય. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન હવે નથી. અહીંયા આપણું રિવિઝન એક્ઝામ માટેનું પૂર્ણ થાય છે. અહીંયા હું રેકોર્ડિંગ બંધ કરું છું. ઓકે.